जय माताजी मित्रों, स्वागत है आज नवा ब्लॉग वीडियो अंदर। तो मित्रों आज आप आई गया है स्कूल अंदर। तो आज स्कूल अंदर मित्रों 8मा धोरण विदाय समारोह है। तो आपने इन्वाइट करे तो आप आया छे। बधा बाळको बेसी गया है अंदर। दुवारी प्राचीन शाळेनंतर आठनो विदाय सन्मान समारंभ कार्यक्रमની ઉજવણી આપણે કરવા જઈ રહ્યા છીએ। આ કાર્યક્રમની શરૂઆત ભગવાન એક વરદાન પ્રાર્થનાવાળી છોકરીઓ આપણે બધા
હાર્મોનિયમની સાથે સરસ મજાની પ્રાર્થનાને પણ કરવામાં આવી. હવે વાર્ષિકોત્સવ અને ધોરણ 8ના વિદાય સન્માન સમારંભને આગળ કરતા આપણી શાળા ગીતવાળી માળાઓ આવી જાય. ધોરણ 5ની માળાઓ કરવી પડશે. એસએમસીના અધ્યક્ષ અને એસએમસીના તમામ સભ્યો અને ગામના વડીલો ભગાભા સાહેબ ને આપણે સ્વાગત ગીત દ્વારા સ્વાગત કર્યું છે. હવે હું આપણી શાળાના આચાર્ય સાહેબ સુધી વિનંતી કરું કે તેઓ તેનું સ્વાગત કરશે. રાકેશભાઈ સાહેબ. દુવાવી શાળાના વાર્ષિક ઉત્સવ અને ધોરણ 8ના વિદાય સમારંભમાં અમારા આમંત્રણને માન આપી ઉપસ્થિત રહેલા એસએમસીના અધ્યક્ષશ્રી, સભ્યશ્રીઓ, ગામના આગેવાનો, વાલી મિત્રો તથા આપણી શાળાના નિવૃત્ત શિક્ષક શ્રી ભગાભાઈ સાહેબ, અમારી શાળાના આમંત્રણને માન આપી આપણે જે કિંમતી સમય આપ્યો, અમે શાળા પરિવાર તરફથી આપનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. આપણી શાળાની અંદર વાર્ષિકોત્સવ અને ધોરણ 8નો વિદાય સમારંભ હોય અને એસએમસીના તમામ સભ્યોને અને ભગાભા સાહેબ જેવા નિવૃત્ત શિક્ષકશ્રીઓને જ્યારે આપણે આમંત્રણ આપ્યું હોય તો તેઓનું આપણે ગીત દ્વારા અને સાર્થિક સ્વાગત કર્યું. હવે કાર્યક્રમને આગળ વધારતા આપણે ધોરણ 8માંથી જે બાળકો વિદાય લઈને ધોરણ 9ની અંદર જવાના છે અને જ્યારે આપણે પ્રાથમિક શાળાનો અભ્યાસ બાળવાટિકાથી ધોરણ 8નો અહીંયા પૂર્ણ થાય અને હાઈસ્કૂલની અંદર ધોરણ 9ની અંદર પ્રવેશ મેળવવાના હોય એવા બાળકોને આપણે અહીંથી વિદાય આપતા હોઈએ છીએ. તો ધોરણ 8ના જે વિદાય લઈ રહેલા તમામ બાળકોને આપણે આપણી શાળાના બેનશ્રી આશાબેનને વિનંતી કરીએ કે તમામને કંકુ તિલક કરી મોં મીઠું કરાશે. ધોરણ 8ના તમામ બાળકોને કંકુ તિલક કરી મોં મીઠું કરાશે. આશાબેન.
કરવામાં આવ્યો. આજે તેમનું લાભ મળી ગયો આટલા તમામ બાળકોને સંપૂર્ણ કરવાનો. ચલો અવાજમાં ધોરણ 8માંથી જે બાળકો વિદાય લઈને જવાના છે તે બાળકોને કંકુ તિલક કરી આપણે મોં મીઠું કરાવ્યું. કાર્યક્રમ એક ગીત રજૂ થશે જેના શબ્દો છે કેમ કરી ભૂલાય જાનકી. કેમ કરી ભૂલાય શરણને કેમ કરી ભૂલાય જે શરણમાં મેળવી વિદ્યા શરણમાં મેળવી વિદ્યા શરણને કેમ કરી ભૂલાય ગુરુ મળ્યા રે એ મારા ગુરુ મળ્યા રે શિવરામને શિક્ષણ મેળવ્યું હોય, શિસ્તના પાઠ શીખ્યા હોય, એ શાળાને કેમ કરી ભૂલાય? જ્યારે નાના હોઈએ ત્યારે મમ્મી જોડેની શાળા મૂકેલી હોય બાબા ટીકામાં, થોડું દોયા હોઈએ, આટલું બધું નહીં જવું ત્યાં બધા સાહેબે બોલાયા હોય, બેસ છોકરા બેસ, કેમ કરતો કરતો ઘરે પડી જાય અને ધોરણ 8 સુધી પહોંચી જાઓ અને આ શાળામાંથી વિદાય લેવાનો પ્રસંગ આવે ત્યારે શાળા અમને બહુ યાદ આવે. હવે કાર્યક્રમને આગળ વધારતા સ્કૂલની કોપરી પોતાના વર્ગના તમામ બાળકોના પૈસા ભેગા કરીને
શાળાને સરસ મજાની જે ક્ષેત્રની ભેટ આપી છે. ધોરણ 8ના તમામ બાળકોને હું વિનંતી કરું કે તેઓ આપણી શાળાના આચાર્ય સાહેબશ્રીને તે ક્ષેત્રની આપશે અને સાહેબશ્રી તે ક્ષેત્રની સ્વીકારશે. ધોરણ 8ના તમામ બાળકો આપણે અવાજ નહીં કરીશું, કેટલાક દેખીશું. તમામ બાળકો સાથે છે અવાજ બંધ બધા પાડો. દર વર્ષે ધોરણ 8માંથી 9માની અંદર પ્રવેશ મેળવવા માટે જે બાળકો જાય છે તેઓ આપણી શાળાને આખરી રૂપ કંઈક ને કંઈક ભેટ આપતા જાય છે. આ બાળકોએ આપણે સંસ્થાની જે ક્ષેત્રની આપી છે કે જે આ ક્ષેત્રની ખૂબ જ ઉપયોગી થતી હોય છે. એટલે બાળકોએ સરસ મજાની ભેટ આપી છે. અને અમે યાદ રહે તેવી બાળકોનો ખૂબ ખૂબ આભાર. હવે કાર્યક્રમને આગળ વધારતા એક ગીત રજૂ થશે, સુના હૈ આંગન કેરી. જેટલા ગીત ગાય બધાએ એ પ્રયત્ન કર્યો છે કે આમને મને સૂર વાગે છે, મતલબ સૂર તાલ સાથે ગાવાની એક ગીત, એક ગમ, એનો એ પ્રયત્ન કર્યો કે ખરેખર એ લોકોના અભિનંદનના પાત્ર છે. સુના હૈ આંગન ગીત કેરી સર શરૂ કર્યું. જે ગીત રજૂ કર્યા તે ગીત મેં સરસ મજાના સંગીતના સુર સાથે તેમને શીખવાડ્યું. એટલે કે કોઈ પણ ગીત સુર સાથે ગાવા માટે તેનો કંઈક રંગ અલગ હોય છે. સરસ મજાની રજૂઆત કરી. હવે કાર્યક્રમને આગળ વધારતા આપણી શાળાની શેડર પોતાનું વ્યક્તિગત આપશે. શેડર વાર્ષિકોત્સવ અને વિદાય સમારંભ હોવાથી આજે ઉપસ્થિત શાળાના આચાર્ય શ્રી, ગુરુજનો, વિદ્યાર્થી મિત્રો, આજે હું ગુરુ વિશે જે બે શબ્દ કહું તે તમે શાંતિથી સાંભળજો. ગુરુ શબ્દમાં ગુરુ એટલે કે અજ્ઞાનરૂપી અંધકાર અને ગુરુ એટલે અંધકારનો નાશ કરનાર. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને ગુરુ સમાન કહ્યા છે. જીવનમાં શિક્ષણ આપનાર ગુરુ મળવાનું તો સહજ થઈ જાય છે,
જીવનમાં વિદ્યા અને આત્મબળ વિશે પ્રદાન કે ગુરુ અને ગોવિંદ બંને ઊભા છે. કોને પ્રથમ પ્રણામ કરું? બલિહારી ગુરુજીની છે, જેમણે ગોવિંદની ઓળખાણ કરાવી છે કે બલિહારી ગુરુજીની છે. ભારે ગીત શિક્ષક આચાર્ય ગોર અને આવડતવાળો માણસ વગેરે શિષ્યને સાચું આત્મજ્ઞાન બનાવી આત્મા અને પરમાત્માની ઓળખાણ કરાવે તે ગુરુ. ગુરુ પરંપરા અતિ પ્રાચીન છે. સિકંદરને કોણ નથી જાણતું કે સિકંદરને કોણ નથી જાણતું? સિકંદર પોતા લઈને દિગ્વિજયમાં નીકળ્યો. આના સાથે તેના ગુરુ એરિસ્ટોટલ હતા. રસ્તામાં બે કાંઠે નદી આવી. સિકંદર સૌ પ્રથમ નદીમાં ઉતર્યો. તેને તેના ગુરુએ અટકાવ્યો. સિકંદર, તું ક્યાં જાય છે? તું એક સમ્રાટ છે, તું એક મહાન સમ્રાટ છે. તું પૂરમાં કંઈ થઈ જશે તો તારા જો બીજો સિકંદર ક્યાંથી મળશે? એટલે ગુરુ પોતે નદીમાં ઉતર્યા. સિકંદરે કહ્યું, હે બાપુ, હે ગુરુદેવ, તમે મને કંઈ થઈ જશે તો તમને મારા જેવા હજારો સિકંદર મળશે, પરંતુ તમને કંઈ થઈ જશે તો તમારા જેવા ગુરુ મને ક્યાંથી મળશે? આ છે ગુરુની ગરિમા. ભગવાન શ્રી રામચંદ્રજીને કુળગુરુ વશિષ્ઠ અને જ્ઞાનગુરુ વિશ્વામિત્ર હતા. શ્રી કૃષ્ણના ગુરુ સંદીપની ઋષિ હતા. કૌરવ પાંડવોના ગુરુ દ્રોણાચાર્ય, કબીરના ગુરુ રામાનંદ, સ્વામી વિવેકાનંદના ગુરુ કૃષ્ણ, પરમહંસ અને અર્કનના ગુરુ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ હતા. તારા ગુરુ કરો એના કરતાં તો તમે પોતે જ તમારા ગુરુ બનો એ વધુ સારું છે. તારો દીપક તું જાતે જ બન. એકલવ્ય એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જેટલી ફરજ ગુરુની શિષ્ય પ્રત્યે છે તેની વધુ ફરજ શિષ્યની ગુરુ પ્રત્યે છે. આપણે ગુરુને સાચા સમજીને આદર્શ અને માન આપવું જોઈએ. આ શાળામાં અમે 1 થી 8 ધોરણે 8 વર્ષ પસાર કર્યા છે. આ શાળામાં મળેલો આનંદ વિસરાય એમ નથી. શાળાના દરેક શિક્ષકોના સ્વભાવ પણ ખૂબ જ સારા છે. તેઓ અમને હસતા હસતા અને રમતા રમતા ભણાવતા હતા. કોવિડની મહામારી દરમિયાન તેઓએ અમને પુસ્તક, પેન, પેન્સિલ વગેરે અભ્યાસની જરૂરિયાતો પૂરી પાડી આપી હતી. તેઓએ અમને માસ્ક, સેનિટાઈઝર અને દવાઓની જરૂરિયાતો પણ પૂરી પાડી આપી હતી. દરેક શિક્ષક બાહ્ય પરીક્ષા માટે દરેક બાળકને મહેનત કરાવી દરેકને શિષ્યવૃત્તિનો લાભ પણ અપાવડાવે છે. અત્યારે સંસ્કારોનું શીર્ષાસન થવા લાગ્યું છે, પરંતુ ગુરુજનો અમે જે અહીંથી સંસ્કારો લઈને જઈ રહ્યા છીએ તેનું વિસર્જન ક્યારેય નહીં થવા દઈએ. સુખ દુઃખમાં સારો એવો સાથ આપ્યો. અસ્તુ જય દેવાલ. અભ્યાસ આપણી શાળાની અંદર કર્યો હોય અને પોતાના અનુભવ, પોતાના વર્ષો અહીંયા સુધી અભ્યાસ કરેલા જે વિતાવેલા દિવસો ને જેને વાત કરી છે, ખૂબ જ સરસ વાત કરી. હવે ધોરણમાંથી વિદાય લેલા તમામ બાળકોને તેમના વર્ગ શિક્ષક પરાગી સાહેબ બાળકોને ભેટ આપશે. પરાગી સાહેબે વિનંતી કરું કે આપણા તમામ બાળકો ત્યાં આગળ ઉભા થઈ જાય. પરાગી સાહેબ એને ત્યાં ઉભા રહેજો. હવે જે પેનનું અર્પણ થઈ રહ્યું છે પેનો મોકલાવ્યું છે પણ તેઓ અહીં હાજર રહી શક્યા નથી. સુમનબેનનો ખૂબ ખૂબ આભાર કે જેમણે બાળકોને ધ્યાન આપી છે. બાળકો ખૂબ ખુશ થશે. બાળકોને જેમનું ભેટ અર્પણ કરે તેનો ખૂબ ખૂબ આભાર. સુમનબેનનો તાલીમના ગજરાથી વધારે
ધોરણ 8 માંથી વિદાય લેતા તમામ બાળકોને એમની જયંતિ રાખે છે. ભાવનાબેન પણ દરેક બાળકને પેન અને ચીઠી ફોર્મ ભેગું કરવા માટે આપે છે. આપણે ભાવનાબેનને તાળીઓ કરવાની ભાવનાબેનનો ખૂબ આભાર. चलो तालियां बजाकर पाना के बजा दीजिए. ओके सर. अभी करेंगे भाई. आपकी शाला धोरण तो आपले भेट આપીને તેમને પણ તાલિયાं બજાવતી વધાવી દીધો. હવે આ તરફ હું પણ ઓળખતો નથી કોઈ એક સાથે આવેલા છે અને હું કાર્યક્રમ ચાલુ થયો હું જોઉં છું કે તે 2 મિનિટ તો बता लिया चला पेनो लिया पेनो निकाल साहब ચોપડા લઈ આવો. મને એમ ખબર નથી પડતી કે નામ આપવું છે બાળકો આપણા છે ભાઈ આપવા વાળો હોય ને એ અઢાર આપવાનો હોય બરાબર. તો અલ્પેશને વિનંતી કરું કે પેન અને ચોપડા લઈ આવવાની ભેટ આપણે કાર્યક્રમ આપણે ભગવાનને ધન્યવાદ આપીશું. चलो बता लोग फोटो पड़ा के वाला नजर तारीख भी આપણને ધોરણ 8 માંથી બાળકોને ભેટ આપી કે એવી ભેટ આપી છે કે તે બાળકો ઉચ્ચ અભ્યાસ માટે જાય છે તો એનો ઉપયોગ થાય અને તેઓ સારું ભણે તેમના એવા આશીર્વાદ છે આ બાળકો ઉપર. હવે આપણે આગળ કાર્યક્રમ વધારતા એક કેવું થશે શાળાની છોડી જતા ધોરણ 7 માં આવતો પછી ગીત શાળા
સરસ મજાનું ગીત રજૂ થયું. શાળા તો જ્ઞાનનું મંદિર કહેવાય. ભગવાનના મંદિરની અંદર જઈએ તો ભગવાનની મૂર્તિ જોવા મળે. અહીંયા તો જ્ઞાન સરસ મજાનું બેસવાનું આવે જે આપણા જીવનની અંદર ખૂબ જ ઉપયોગી હોય. ગીત રજૂ કર્યું. હવે એક ડાન્સ રજૂ થાય છે. મૂળકે સાથે ધોરણ 8 ની બાળાઓ આવી જાય. હવે કાર્યક્રમને આગળ વધારતા એક સરસ મજાનું નાટક રજૂ થાય છે જેનું નામ છે નાટકનું તૈયાર થઈ ગયો ભાઈ. નાટકનું નામ છે મોબાઈલ. મોબાઈલ કાઢ્યું પથ્થર. અને આ મોબાઈલ તો જે દાંત માર્યો આપણા આ બાળકો સરસ મજાનું નાટક કરી અને જે મોબાઈલ ના કારણે થતી તકલીફો વિવિધ મુશ્કેલીઓ વિશે આપણને માહિતગાર કરશે. તો જોઈએ આપણે સરસ મજાનું નાટક મોબાઈલ કાઢ્યું પથ્થર. ઓય બોબે ઓલે તો હું કરું મોબાઈલના કારણે થતી મુશ્કેલીઓ તકલીફો મોબાઈલ વધુ ન વાપરવો જોઈએ, બાળકોએ ઉપયોગ ન કરવો જોઈએ તેના વિશેની માહિતી આપશું. સુરક્ષિત નાટક રજૂ થાય છે. એટલે પહેલું નાટક દીદી પેલું શું છે? જો એ જંગલ છે અને પેલું શું છે? જો એમાં જંગલી બળદ છે, પછી પેલા વૃક્ષ પર વાંદરો છે, એના પર પક્ષીઓ પણ ઉડે છે. જો પેલા વૃક્ષ પાસે કેટલા સુંદર ફૂલો છે ને, અને જો પેલો સૂર્ય. અને પેલું શું છે? જો એ ઘૂઘરા
જેમાંથી ઝરણું વહે છે, જેમાં હંસ, માછલી, જો કેટલા સુંદર છે બધું. તે જો તેની પાસે પેલા સસલા અને તમે બાળપણથી કઈ બતાવ્યું નથી? બતાવ્યું છે ને, બધું બતાવ્યું છે બાળપણથી જ. તો આને યાદ કેમ નથી રહેતું? આ નાની હતી ત્યારે તેની આંખો ખરાબ થઈ ગઈ. કેવી રીતે? ઉભા રહો, તમને તેની પૂરી કહાની કહું. હવે નાટકનું બીજું દ્રશ્ય શરૂ થશે. તેના વિશેની માહિતી આપણે નાટક દ્વારા મેળવીશું. દ્રશ્ય નંબર 2. લે આ જમવાનું થઈ ગયું છે, જમી લે. એક વાર કહ્યું ને જમી લે, નથી જમવું. આના પર મોબાઈલમાં એટલા નખરા છે ને. દૂધ લઈ લો, દૂધ લઈ લો. તો ને તો બે ઓલે બોલો બરાબર. હવે શું કરે છે? મોબાઈલના કારણે ભૂલી જાય છે. જો આગળ મેં તને દૂધ લેવા જવાનું કીધું, તું કચરા પેટી લઈને ક્યાં જવાનું આવે છે? જા વાસણ લઈને જા. એ દૂધ આજ પછી આવું ના કરતી, નકર દૂધ નહીં આપું. ચાલ ને દીપમ કી આવ. નથી જતી. એક વાર કહ્યું ને, ચાલ દીપમ કી આવવાની. જાઉં છું. હા, હવે બધું કામ પૂરું થયું. લાવ દૂધ ગરમ કરીને એને ખાઓ. અરે અને દૂધ ક્યાં ફેંક્યું? તે દૂધ ક્યાં ફેંક્યું? ફ્રીજમાં મૂક્યું છે. નહીં, ચાલ બતાવ. અરે મેં બતાવ તો ખરા. ઓય, નીચે બે. નીચે બે. નથી બતાવ. અરે મેં ફ્રીજમાં મૂક્યું હતું. ક્યાં છે પણ? આ શું કબાટમાં મૂકી દીધું? બધા કપડાં ખરાબ કરી નાખ્યા. લે આ દૂધ પી લે. એક વાર કરીને પી લે. આના પર મોબાઈલમાં એટલા નખરા છે ને. મોબાઈલ જ લે. ચાલ ચાલ. મોબાઈલમાં લડાવ રાખે છે. હા, શું થયું? મને આંખોમાં દુખે છે. કેવી રીતે? ચાલ ડોક્ટર પાસે ચાલ. મોબાઈલ જ છે. મોબાઈલના કારણે આની આંખોમાં ઇન્ફેક્શન લાગ્યું છે. લે મેં તને નહોતું કીધું મોબાઈલ ના જો, માની ગઈ. ડોક્ટર આને હવે પટ્ટી કરી નાખો. અસિસ્ટન્ટ, અસિસ્ટન્ટ, અસિસ્ટન્ટ. હું સુઈ ગયો. ખુરશીઓ પેલી બાજુ લઈ જાઓ વસંતભાઈ, ખુરશીઓ પેલી બાજુ લઈ જાઓ. આપણને આ નાટકમાં એ શીખ મળે છે કે આપણને મોબાઈલનો વધુ ઉપયોગ કરવો જોઈએ નહીં. બનાવીએ છીએ સામાજિક અને વ્યક્તિનો સ્વભાવ ખૂબ ચીડિયાપણું થવા લાગે છે વગેરે
મજાનું નાટક હતું, જેનો ઉપયોગ આપણે ના કરવાનો હોય એનો ઉપયોગ આપણે વધુ કરતા હોઈએ છીએ. બાળકોમાં એક પ્રકારનું આ શિક્ષણ, બાળકો અવાજ ના કરવા ટકા નહીં બધા કે જે બાળકો ના કરે છે, આંખોને નુકસાન કરે, શિક્ષણ બગડે, કઈ કામ કરતો ન થાય, બાળકોએ રમતના મેદાનની અંદર જવાનું છોડી દીધું છે. ફક્ત મોબાઈલ ગેમ. જ્યારે તમે રમતના મેદાન પર નહીં જાઓ તો તમારું શરીર કેવી રીતે ખસાશે, તમારું શરીર કેવી રીતે મજબૂત થશે? એટલે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ના કરીએ, જરૂર પૂરતો ઉપયોગ કરીએ એવી સલાહ આ નાટકમાંથી મળી હતી. ખૂબ ખૂબ ધન્યવાદ બાળકોને. હવે આપણે કાર્યક્રમ આગળ વધારતા આજના સમારંભમાં કાર્યક્રમમાં વધારેલા તમામ એસએમસીના સભ્યો અને આપણી શાળાના તમામ બાળકો ને પ્રજાપતિ ગોયભાઈ તરફથી સરસ મજાનો આપણને નાસ્તો મળ્યો છે. સૌથી પહેલા તો અમે ગોયભાઈને તાળીના ગળાથી વધાવીશું. કે આવા વાર્ષિકોત્સવ અને ધોરણાના વિકાસ સમારંભની અંદર આપણને તમામને તેમના તરફથી સરસ મજાનો નાસ્તો મળ્યો છે. તેવા દાતાશ્રીનું સન્માન આપણે આપણા ભગાભા સાહેબ શિક્ષક શ્રી એમને વિનંતી કરું કે તેઓ ગોવિંદભાઈનું પુસ્તક આપી સન્માન કરશે. ભગાભા સાહેબ ગોવિંદભાઈ તાળીના ગળાથી વધાવો. ગોવિંદભાઈનો ખૂબ ખૂબ આભાર. અમારા શાળા વતી ગોવિંદભાઈનો ખૂબ ખૂબ આભાર કે જેમને આપણે અને તમામ એસએમસીના સભ્યોને નાસ્તાની ભેટ આપી છે. તેવા ગોવિંદભાઈને ખૂબ ખૂબ આભાર. હવે કાર્યક્રમને આગળ વધારતા આપણા શાળાના આચાર્ય સાહેબ શ્રી રાકેશ સાહેબ, વાલી મિત્રો અને શિક્ષક મિત્રો અને વાલા બાળકો, દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે આ વાર્ષિકોત્સવ અને વિદાય સમારંભમાં આજે ઉજવણી કરી રહ્યા છીએ. હવે જે બાળકોએ આજથી 8 વર્ષ પહેલા આપણી શાળામાં ધોરણ 1માં પ્રવેશ મેળવ્યો હતો એમનો આપણી શાળાનો અભ્યાસ હવે પૂર્ણ થાય છે. બરાબર? અને એ હવે એક નવા સ્ટેજ પર જાય છે. આ તમારું જે કહેવાય તો 1 થી 5 જે છે આપણું ફાઉન્ડેશનલ સ્ટેજ છે. એનાથી ઉપર હવે ના અપર આવશો, બરાબર? માધ્યમિક સ્કૂલની અંદર તો અહીંથી 8મું ધોરણ પૂર્ણ કરી અને જે બાળકો જાય છે તમામ બાળકોને એક વિનંતી કે તેઓ 9માં ચોક્કસ પ્રવેશ મેળવે અને કમસે કમ આપણી ગામની અંદર જેટલી સગવડ છે એટલો તો અભ્યાસ પૂર્ણ કરે. આપણા ગામની અંદર ધોરણ 12 સુધીનો અભ્યાસ ચાલે છે તો તમામ બાળકો 12 સુધીનો અભ્યાસ ફરજિયાત પૂર્ણ કરે અને આગળ પણ ભણે. બરાબર? એક કહેવત છે કે શિક્ષણ છે કે શિક્ષણ એ સિંહણનું દૂધ કહેવાય. શિક્ષણ એ સિંહણનું દૂધ કહેવાય. જે પીવો એ ગર્જના કરે. બરાબર? એટલે શિક્ષણ નોકરી માટે જરૂરી એવું નહીં. શિક્ષણ તમારા રોજિંદા વ્યવહારમાં, રોજિંદા જીવનમાં ખૂબ જરૂર પડે. એટલે તમામ બાળકોએ જેટલું ભણાય એટલું ભણવાનું છે. કોઈ એક અત્યારે ઘરે રોકાઈ જવાનું નહીં. કોઈ મમ્મી પપ્પાના કામમાં મદદ કરો, આ કરું તે કરું. બરાબર? મમ્મી પપ્પાની મદદ કરો તોય પણ કદાચ રજાઓ પડે તો પડે પણ શિક્ષણ બંધ નહીં કરવાનું તમારે. કારણ કે આપણે જોઈએ છીએ કે અમારા ત્યાં 8માથી જે બાળકો જાય છે પછી 2-4 બાળકો દર વર્ષે એવા હોય એમના વાલીની કવરી કરી 9માં પ્રવેશ અપાવવો પડે. તમે નહીં ભણો તો એટલું નુકસાન તમને જ છે. એટલે તમામ બાળકોએ ભણો અને જીવનમાં ખૂબ તરક્કી કરો એવા અમારા શુભાશીષ છે. જય હિન્દ.
ધોરણ 8માંથી વિદાય લઈને જઈ રહેલા બાળકોને આપણી શાળાના આચાર્ય સાહેબની એક જ સૂચન કે ભાઈ આપણા ગામની અંદર ધોરણ 5 સુધીનો અભ્યાસ માટેની સગવડ છે, પાર ગામ જવાનું નથી. કદાચ તમે બોલવે કાઢવાનું કે સાહેબ પારમાં તો થાય છોકરીઓ કે તે મોકલવી, પણ આપણા ગામની અંદર સગવડ છે તો 12મા સુધીનો અભ્યાસ તો ચોક્કસ પૂર્ણ કરાવી. હવે એના માટે બાળકો તમારે તૈયાર થવાનું, તમારે હાથ ઊંચો કરી અને સરસ મજાનું એક બટન લેવાનું કે સાહેબ તમે 12મા સુધી અભ્યાસ પૂર્ણ કરીશું. આપણા સાહેબ તમે ઉપાય કરી આપો. હાથ ઊંચો કરી ધોરણ 8માં વિદાય તમામ બાળકો ચાલો હાથ ઊંચો કરી, હાથ ઊંચો કરો, હાથ ઊંચો કરો. ધોરણ 8ના તમામ બાળકો રાકેશભાઈ સાહેબ તમે એવું ઉપાય કરી આપો કે સાહેબ અમે 12મા સુધી અભ્યાસ ચોક્કસ પૂર્ણ કરીશું. ચલો કરશો? બોલો ઉતાળો બોલો બોલો. હવે આ મતલબ તમારો પાંચમું એટલે અમે ખુશ. ચલો હવે કાર્યક્રમ આગળ વધારતા એસએમસીના સભ્યો અને ગામના તમારા તમામને વિદાય વિશે કોઈને બે શબ્દો કહેવા હોય તો કોઈ ભાઈ આચાર્ય. ચલો હવે સંજયભાઈ હા કેવું પણ તો ફરી મનમાં ના રહી જાય અને પછી ગયા પેટમાં દુખાય. હા અમુક એવું હોય પાછું પેટમાં ભરાઈ ગયું પણ બહાર કાઢી ના પેટમાં દુખાય નગર પેટો ખાલી જે કેવું છે ભાઈ સાહેબ. હવે આપણે કાર્યક્રમની પૂર્ણાહુતિ પર જઈ રહ્યા છીએ અને પીવા સમોસા ઠંડા થાય એટલે આપણે ભગાવા સાથે વિનંતી કરીએ કે ધોરણ 8માંથી વિદાય લેતા તમામ લોકોને આશીર્વાદ આપશે પણ ટૂંકમાં, કારણ કે સમોસા ઠંડા હોય આટલું ખોટું લે. અને આશીર્વાદ તો એવા આપશે કે તમને આખી જિંદગી યાદ રહેશે. ભગાવા સાહેબ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આચાર્ય શ્રી, શિક્ષક ભાઈ બહેનો, ગામમાં પધારેલા ભાઈઓ બહેનો, મારા પંખીડા જેવા વિદ્યાર્થી ભાઈ, આજે તમને મળતા ઘણો આનંદ થાય છે. કેમ કે આ શાળા છોડે મને 32 વર્ષ થયા છે. 32 વર્ષ પહેલા હું આ શાળાનો આચાર્ય હતો. હવે સમયની મર્યાદાથી છે એટલે મર્યાદાની અંદર મારે તેને જે કહેવું છે તે ટૂંકમાં હું જણાવી દઈશ. પહેલા એક બાબત શિક્ષણની કહું તો મારા વિદ્યાર્થી ભાઈ બહેનો, સાહેબે કહ્યું કે શિક્ષણ એ એક એવી વસ્તુ છે કે એની અંદર કોઈના ભાગલા કરતા નથી, એ ભૂલાતું નથી. દુનિયાને કોઈ ભૂલે જાઓ તો તમારું સન્માન થાય છે, એટલે શિક્ષણ મેળવવાનું ભૂલશો નહીં. બીજી બાબત સંસ્કાર. આપણા શાળા તરફથી જે સંસ્કારો ઊંચા મળ્યા છે, ઉચ્ચ સંસ્કાર રાખજો. શિક્ષણ અને સંસ્કારના સમન્વય થાય તો હંમેશા તમે આગળ વધી શકશો. કોઈ દિવસ તમે તમારું જીવન બરબાદ થાય એવી પ્રવૃત્તિ કરશો નહીં. જો એ પ્રવૃત્તિમાં તમે પડશો તો તમારું જીવન આબાદ થશે નહીં. જીવનને આબાદ બનાવવા માટે હંમેશા આગળ વધવું જોઈએ. સારી સોબત એ માણસને આગળ વધારે છે. જે માણસ તમે વાલિયા લૂંટારાની ટૂંકમાં એક મિનિટમાં વાત કરી દો કે વાલિયો લૂંટારો હતો, એ લૂંટારો લૂંટી ખાતો હતો, પણ એ લૂંટારાએ એને નારદજી મળ્યા, એનો સત્સંગ થયો. એ સત્સંગમાંથી બહુ લાંબી વાત છે, પણ એ સત્સંગમાંથી વાલ્મીકી મુનિ બની ગયા અને રામાયણની રચના કરી. તમે પણ સારા માણસના સંસ્કારો સાથે જજો, સારાની સોબત કરજો, સજ્જન બનજો, વિવેકી બનજો, આજ્ઞાકારી બનજો. માતા પિતાના
જ્યાંથી નીકળો એટલે વંદન કરી નીકળજો. માતા પિતા અને ગુરુને હંમેશા સન્માન આપજો. પછી વિદાય લેતા વિદ્યાર્થીઓ માટે થોડી વાત કરું તો વાલા વિદ્યાર્થીઓ, તમે આ 8 વર્ષ સુધી આ શાળામાં ભણ્યા, ભલે સફળ ફેરમાં વિસરો, દુનિયાના કોઈ ખૂણે જાઓ, પણ આ શાળાએ તમને જે સંસ્કારો આપ્યા છે, આ શાળાએ આ 8 વર્ષ તમને સાચવ્યા છે, એ શાળાને કોઈ દિવસ ભૂલતા નહીં. કેમ કે શાળા એ આપણી તીર્થભૂમિ છે અને એ તીર્થભૂમિ જ્ઞાન ગંગા ત્યાં વહી રહી છે. એ જ્ઞાન ગંગામાં તમે નાહ્યા છો. જ્ઞાન ગંગા એ આપણી આ શાળા છે. શાળામાં કોઈ દિવસ તમે ગમે તેટલા મોટા બનો, ગમે તેટલા મહાન બનો, પણ શાળાને ભૂલશો નહીં, શાળાના ગુરુને ભૂલશો નહીં. બીજું કે આજે શાળાને તમે છોડતા આનંદ તો ના થાય, પણ થોડા દુઃખ તો થાય નહીં. ભૂલાય એવા સરસ શબ્દોથી ગીતોથી તમે શાળાને વધાર્યા. શાળાના સર્જનબેન જેવી દીકરીએ તો શાળાના ઉચ્ચ સંસ્કારો જેવા ઓરિસ્ટિટલની વાત અને એમણે એમના ગુરુને એમના જેવાની વાતો કહી, એવી નાની છોડી આવી સુંદર સંસ્કારની વાતો કરે તો એ શાળાનું ગૌરવ કહેવાય. એટલે હંમેશા શાળા માટે પ્રેમ રાખજો અને પ્રેમથી સન્માન કરજો. સામે કોઈ મળે તો એમને અભિનંદન વંદન કરજો. એમાં તમારા સંસ્કારો છે. કોઈ દિવસ જવાબ મસ્તીથી દૂર રહેજો. કોઈ દિવસ શિક્ષકથી પાછા પડશો નહીં. શિક્ષણ એ એક એવી સંસ્થા છે કે જે દુનિયાની અંદર આગળ આવે છે. આ ગામના 2 મહાપુરુષો થઈ ગયા, એક હરિભાઈ ઝવેરલા અને બીજા એક આપણે હીરાભાઈ પટેલ. જે મોહનભાઈ હરિભાઈએ તો આખા એશિયા ખંડમાં પહેલા નંબરનો ગંધ હતો. એ ગંધની સ્થાપના કરી. આજે ઊંઝાની દુનિયાને કોઈ ખૂણે ઊંઝાનું નામ જાગૃત કર્યું છે. અને આપણા હીરાભાઈ પટેલ જે આપણા શશીકાંતના પિતાશ્રી, જેમણે રામાયણ અને મહાભારતની અંદર સુંદર પોતાની કલાકૃતિ બતાવી અને આખી દુનિયાને મોહિત કરી છે. તો આ 2 ગામના મહાન રત્નો એમને આપણે ભૂલી શકાય નહીં. તમે પણ આ ગામના એક આદર્શ માણસ બનો, સાચા નાગરિક બનો. કારણ હવે મારે ઘણું કહેવાનું છે, પણ સાહેબને થોડા વાતો કરવા માટે વાત ઓછી કરી છે. નહીં ભૂલાય રૂવાવી પ્રાથમિક શાળાને કદી નહીં ભૂલાય. તે સારા સંસ્કારો આપ્યા, સારી વાતો કરી, સારું શિક્ષણ આપ્યું. આ શાળાને કોઈ દિવસ ભૂલાશે નહીં. તમારા સૌનું કલ્યાણ થાઓ, સૌ આગળ જાઓ અને તમારું શ્રેય કરો એવી અભ્યર્થના સાથે હું આપ સૌને ધન્યવાદ પાઠવું છું. જય હિન્દ. હલો સાહેબ લગભગ 80 વર્ષ ઉપર છે. 90 વર્ષે પણ શિસ્ત, સંસ્કાર અને શિક્ષણની વાતો કરવી એટલે સાહેબનું એમ કહેવું પડે કે ખૂબ આપશે. 1 કલાક કે 2 કલાક હોય તો સાહેબ બોલે કે કોઈ વાતો કરી નહીં જાણો. ખૂબ જ સરસ આપણને વાત કરી શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ. સરસ બધાના આપણે સારા નાગરિક બનીએ એવી આપણને માહિતી આપી. હવે કાર્યક્રમના પૂર્ણાવતી તરફ જઈ રહ્યા છે ત્યારે સૌથી પહેલા આભાર વ્યક્ત કર્યા પહેલા બોયબે તરફથી દરેક બાળકને નાસ્તો અને તમામ વધારેલા એસેન્સના સભ્યો ગામના દરેકને નાસ્તો કરી જવાનું હોય એવી વિનંતી. કોઈએ ડાયરેક્ટ ઘર જવાનું નહીં. ભાવનગર કોઈએ ડાયરેક્ટ જવાનું નહીં. એ કે ભાવનગર ના, કારણ કે બધા વ્યવસ્થા કરી છે. ભાવનગર તમે માન રાખો એના માટે અને સાહેબો કહેશો ના પેલી કોઈએ જવાનું નહીં. દરેક માણસ બોલો. ચલો હવે કાર્યક્રમની પૂર્ણાવતી તરફ આજના વાર્ષિકોત્સવ અને ધોરણ 8ના વિદાય સન્માન સમારંભની અંદર અમારા આમંત્રણને માન આપી એસએમસીના તમામ સભ્યો, ભગાભા સાહેબ અને દરેક જણ પોતાનો અમૂલ્ય કિંમતી સમય આપી અમારા કાર્યક્રમની અંદર હાજરી આપી અને અહીંયા ઉપસ્થિત રહ્યા તે બદલ તેમનો ખૂબ આભાર. થેન્ક યુ. તમામ બાળકોને છે અને તમે નાસ્તો પ્રમાણે